જેને ઘેરે જવાનું તેને ગમતા થવા. તો બલિરાજાએ સર્વસ્વ આપ્યું. છેલ્લે સુતલ નામના લોકમાં બલિરાજાને રાખવામાં આવ્યા અને ભગવાને આશીર્વાદ આપ્યા કે જાઓ, તમારો ઇન્દ્ર થવાનો વારો આવશે. વચન આપ્યું. હજી પણ સુતલ લોકમાં બલિરાજા રાહ જુએ છે. બલિરાજા એટલે એક દૈત્ય પક્ષ હતો, પણ બલિરાજાનો ઉદ્ધાર એટલા માટે થયો કે વામન ભગવાનને દેવાની ભાવના થઈ, આપવાની ભાવના થઈ. એટલે વામનજી એના ઉપર કરુણા કરી અને એના ઉપર આશીર્વાદ આપ્યા કે જાઓ, હું તમને ઇન્દ્રલોક આપીશ. ક્યારે ક્યાં કરુણા થઈ જાય, ક્યારે ક્યાં કૃપા થઈ જાય, કશી ખબર નથી હોતી. બસ સમયની રાહ જોવાની. સમય જાય અને ચોમાસું આવે ને આપણને એમ થાય કે બસ હમણાં વરસાદ થશે, હમણાં વરસાદ થશે. બસ સમયની રાહ જોઈએ અને સમયની રાહ જોતા જોતા એના ઉપર કરુણા થાય અને કરુણા થાય એટલે અમીનો વરસાદ વરસે. એ કરુણા, એ કૃપા ક્યારે બદલાવ આવે કઈ ખાતરી જ નહીં. ક્યારેક ઉદ્ધાર થઈ જાય છે. એક વાત છે, એક નગરમાં, અને આ વાત સત્ય ઘટના, શિવ પુરાણમાં આ કથા છે. પણ કૃપા કોને કહેવાય ને કરુણા કેવી થાય એની એક તમને ઈ કથા હું કહું. શિવ પુરાણ યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ, મહાન વિદ્વાન, અતિ વિદ્વાન, જય જયકાર થાય ચારે બાજુ. સંતો સન્માન કરે છે એનું, રાજાઓ સન્માન કરે. આવા પવિત્ર યજ્ઞ કરાવે, કથાઓ કરે, અતિ વિદ્વાન. અને ઈ યજ્ઞદત્ત બ્રાહ્મણને એક સંતાન, એનું નામ હતું ગુણનિધિ. યજ્ઞદત્ત બ્રાહ્મણ એક દિવસ રાજાએ બોલાવ્યા અને રાજાએ એને સન્માન કર્યું, મોટો યજ્ઞ કર્યો. રાજાએ સન્માન કરી એક સુવર્ણની મુદ્રિકા બ્રાહ્મણને ભેટમાં આપી. એનો ચાંદલો કરાવ્યો, પૂજા કરાવી, સંકલ્પ કરાવ્યા વગર દાન ન લે. સંકલ્પ કરાવ્યો, સંકલ્પ કરાવી મુદ્રિકા ભૂદેવને અર્પણ કરી. એના ઉપર ચાંદલો કર્યો છે. એ ચાંદલો ચંદનનો, કંકુનો છે. ઘરે આવ્યા. થોડાક સમય પછી યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ ગામની અંદર ફરી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિના હાથમાં, જે રાજાએ દાનમાં આપેલી મુદ્રિકા, એ વ્યક્તિના હાથમાં જો. એટલે યજ્ઞદત્ત નામના બ્રાહ્મણે કહ્યું કે આ મુદ્રિકા તો મારી છે. કેમ? તો કે રાજાએ મને દાનમાં આપી ઈ મુદ્રિકા છે. જુઓ, એમાં ચાંદલો કરેલો છે. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે હા મહારાજ, આ મુદ્રિકા તમારી હતી. આ મુદ્રિકા
તમારી હતી વાત સાચી છે, પણ હવે તમારી નથી. હવે આ મુદ્રિકા તમારી નથી, તો આ મારી છે. તમારી પાસે કેવી રીતે આવી? તો કે તમારા દીકરાએ મને આપી. તમારા દીકરાએ મને આ મુદ્રિકા આપી. તમારા દીકરા એટલે ગુણનિધિ. તો કે એને કેમ આપી તમને? જુગારમાં મારી સાથે હારી ગયો. એને નામ ગુણનિધિ જોજો. નામથી કઈ થતા નામથી કઈ મેળ ના હોય. એક ભાઈ નામ ધનસુખભાઈ, પણ મેળ જ નમરે ઘરમાં ધનનું. કયું યજ્ઞ દત્તે કે શું કહ્યું? તમે શું કહ્યું? જરાક પાછું કહો તો. કે તમારા દીકરાએ જુગારમાં હારી ગયા છે ને આ મુદ્રિકા મને મળી ગઈ છે. જુગારમાં મારો દીકરો જુગાર રમે, જુગાર રમે છે. યજ્ઞ દત્તે કોઈ દિવસ આ વસ્તુ સાંભળેલી નહીં, અને એ તો આમ આમ હતપ્રભ થઈ ગયા. હોય નહીં જુગારમાં. હા મહારાજ, જુગાર તો રમે છે મહારાજ, પણ રાત્રે શરાબ પણ પીએ છે. એક ટસે નિહાળવા લાગ્યા. બોલતા બંધ થઈ ગયા. ધોના જેવું થયું. ઓલા છોકરીને જોવા ગયા ને, પછી છોકરીના માવતરે પૂછ્યું તમારા દીકરાઓમાં કઈ વ્યસન કે કાંઈ નહીં ને? તો કે ના, આમ તો કાંઈ નહીં હો, આમ તો હાવ કાંઈ નહીં, કઈક કઈક જુગાર રમી લે. અને એ કઈક કઈક કાયમી નહીં. પછી બીજું કાંઈ નહીં ને? તો કે ના, બીજું કાંઈ નહીં, પણ જુગારમાં હારી ગયા હોય ને એના ટેન્શનમાં પછી કઈક કઈક ગ્લાસ ભરી નહીં પી. આમ બીજું કાંઈ નહીં હો, આમ આમ રેડી હાવ, આમ કાંઈ. હવે આમાં બાકી શું રહ્યું? આમ રેડી, આમ રેડી. પછી બીજું કાંઈ ના કરે ને? તો કે ના, બીજું કાંઈ ના કરે. પછી જુગારમાં હારી ગયા હોય ને પૈસા ઘટે તો થોડી ઘણી ચોરી એ કરી આવે, બાકી કાંઈ નહીં. ઓમ હાવ રેડી, ઓમ રેડી. મહારાજ, તમારો સંતાન જુગાર રમે છે, શરાબ પીએ છે. ઘરે આવી પત્નીને વાત કરી. ઠપકો આપ્યો, સંતાનને ઠપકો આપ્યો, છોડી દે છે, હવેથી ન થવું જોઈએ. પહેલો ગુનો તો માફ કરી દે, હવે ક્યારે આવું ન બનવું જોઈએ. જાય લક્ષણો. જુગારનું વ્યસન, શરાબનું વ્યસન, આ બધું પડી જાય ને પછી કાઢવું બહુ અઘરું હોય છે. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરજો, માં વૈષ્ણવીના સાનિધ્યમાં, ભાગવતજીના સાનિધ્યમાં, કે આવું ક્યારેય અમારા પરિવારમાં છે નહીં,
પણ ભવિષ્યમાં પણ ક્યારે આવા દુર્ગુણો ન આવે. બસ આટલી કૃપા રાખજો. સારા સંતાનો પ્રાપ્ત થાય બાપ, ત્યારે સમજજો કે આપણા ઉપર હરિની ખૂબ કૃપા છે, ખૂબ કૃપા છે. તમને તમારા સંતાનો ધર્મ કાર્યમાં સપોર્ટ કરતા હોય, સારા કામ કરવા માટે તમને પ્રેરણા આપતા હોય, ત્યારે સમજજો કે તમારાથી પણ સવાયા થઈને ઊભા છે. નહીતર એ જ ના પાડી દે, તમે શું કરો? લ્યો પદપ વારીને બેહી જવું ચાલે કઈ? પણ ખરેખર ખૂબ કૃપા. તમે જે કાંઈ અહીંયા આવ્યા છો, એક સંતાનોની બી કૃપા હોઈ શકે કે આપણે એની કૃપાથી, ભલે તમારી તમે જે પ્રાપ્ત કર્યું છે તમારા દ્વારા થયું છે ને તમારા દ્વારા જ એ સંતાનો બી થયા છે, પણ સદબુદ્ધિ બહુ મહત્વ. બસ આવી કૃપા આપણા ઉપર બની રહે ને તો સમજવાનું કે આપણા ઉપર ખૂબ ઠાકોરજીની ભાગવતજીની કૃપા છે. બસ આવી જ કૃપા બની રહે કે કોઈ અવરોધ ન કરે. એવું ભી બનતું હોય, મા બાપ ને જવાની ઈચ્છાઓ હોય છે પણ સંતાનો ના પાડી દેતા હોય. આવો બી પરિવાર આ કેટલા છે. એક મંદિરના ઓટલા ઉપર એક માં બુઢી બેઠી, કોઈ આવીને પૂછ્યું, માં હું જોઉં છું કે સવારના 8 વાગ્યાના તમે અહીં બેઠા છો, બપોરના 1 વાગવા આવ્યો, ઘરે નથી જવું, ભોજન નથી કરવું? ત્યારે માએ કહ્યું, આજ મારે ઉપવાસ છે, આજ મારે ઉપવાસ છે. પણ આજે તો કઈ 11 નથી, આજ કઈ પૂનમ નથી, આજ કોઈ જન્માષ્ટમી નથી, રામનવમી નથી, કોઈ ઉત્સવ નથી, તમારે શેનો ઉપવાસ? આજ મારે ઉપવાસ છે. નીચી નજર કરીને માં બેઠેલી, આમ જોઈ ન શકે, શેનો ઉપવાસ છે? ત્યારે માએ કહ્યું કે મારે આજ 31 તારીખનો ઉપવાસ છે. આજે 31 તારીખ છે ને 31 તારીખે હું ઉપવાસ કરું છું. કેમ? તો કે 1 થી 15 તારીખ સુધી હું મોટા દીકરા ત્યાં હોઉં છું ને 15 થી 30 સુધી નાના દીકરા ત્યાં હોઉં છું. વચ્ચે 31 તારીખ આવે ને ત્યારે મારે ઉપવાસ કરવાનો હોય છે. ધૂળ પડી સારા સંતાનો થવા એનાથી મોટી હરિ કૃપા એ કઈ છે જ.